સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે અને આખરે આ બધા સભ્યો ક્યાં રહે છે અને કેવું જીવન જીવે છે. સૌથી પહેલાં વાત કરીએ તો વિજય રૂપાણીને સંતાનમાં 2 દીકરાઓ અને 1 દીકરી હતા. ત્યારે એમનો નાનો દીકરો જે છે બાળપણમાં જ 3 વર્ષની ઉંમરમાં અવસાન પામ્યો હતો. આ સાથે જ એમનો મોટો દીકરો, જો વાત કરવામાં આવે તો એમનું નામ છે ઋષભ રૂપાણી અને તે અમેરિકા રહીને અભ્યાસ કરે છે અને ત્યાં જ તે સ્થાયી થયો છે. દીકરી રાધિકા રૂપાણી એ લંડનમાં જ સ્થાયી થઈ છે અને એવું કહેવાય રહ્યું છે કે લંડનમાં જ એમના પત્ની પણ એક અઠવાડિયા અગાઉ ત્યાં ગયા હતા, એમની દીકરી સાથે હતા અને હવે વિજયભાઈ રૂપાણી પણ એમની દીકરી અને એમના વાઈફને મળવા માટે જ જઈ રહ્યા હતા. દોસ્તો, આપણે જાણીએ છીએ કે અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે ઘટના બની છે તેની કોઈ કલ્પના પણ નહોતી કરી. હજારો ઘટનાઓ પછી આવી એક ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે આ ખૂબ એક શોકનો માહોલ છે સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને રાજકોટમાં જ્યાં વિજયભાઈ રૂપાણીનું નિવાસસ્થાન છે ત્યાં ખાસ શોકનો માહોલ છે. ત્યારે 300થી વધારે નિર્દોષ લોકોના પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું છે. ત્યારે આ મુશ્કેલીની ઘડીમાં ઈશ્વર એને શક્તિ આપે, એના પરિવારને તાકાત આપે એવી જ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. દોસ્તો, હવે ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. દોસ્તો, ગુજરાત રાજ્યના પૂર્વ સીએમનું અમદાવાદ જે પ્લેન ક્રેશ દુર્ઘટના છે એમાં અવસાન થયું હતું અને ત્યારબાદ હવે એવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયા છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે સીએમ સાહેબના જે દીકરાઓ છે અને દીકરીઓ છે, આ સાથે જ એમના સગા સંબંધીઓ છે, હવે આ ભારત આવી ગયા છે અને લોકો એમને સાંત્વના પાઠવી રહ્યા છે, એમના પરિવારને શક્તિ મળે માટે પ્રાર્થના કરી રહ્યા છે. સાથે દરેક ગુજરાતીઓ ઊભા છે એવી પણ એમને સાંત્વના પાઠવવામાં આવી છે. દરેક વ્યક્તિઓ એમની સાથે ઊભા છે એવી પણ સાંત્વના પાઠવવામાં આવી છે. ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને દોસ્તો, સાથે આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે આ ઘટનાનો વિડીયો અવશ્ય શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ